રાધે રાધે, જય સિયારામ. આપણે સ્વપચ ભક્ત વાલ્મીકીજીનું ચરિત્ર ચાલે છે. એ વાલ્મીકીજીના ચરિત્રમાં જોયું કે ભગવાન એમ કહે છે કે વાલ્મીકીજી જમશે ને ત્યારે જ પાંડવો તમારો યજ્ઞ પૂરો થશે, ત્યાં સુધી તમારો યજ્ઞ પૂરો થશે નહીં. એટલે અર્જુન અને ભીમ એને તેડવા માટે ગયા ઘરે. તો બહુ જ એનું સુંદર ઘર હતું. ત્યારે અહીંયા કે હૃદયના રહસ્યની વાત ખોલીને કહી દેવું એ બધું દુર્લભ છે. મતલબ કૃષ્ણ કહે છે કે મારા હૃદયમાં એક રહસ્ય, મારો સ્વપચ ભક્ત વાલ્મીકી છે ને કે એ બહુ સારો ભક્ત છે, પણ એ રહસ્ય મેં કોઈને કીધું નથી. કે દુર્લભ તો છે પણ તોય તમને કહું છું કે એને તમે જમવા માટે લ્યાવો કે, અને ભાવપૂર્વક લ્યાવજો કે પ્રેમ માર્ગની અંદર દબાવ કરવો ને એ ગુનો છે. દબાવ નહીં, પ્રેમ પૂર્વક તમે એને કે અહીંયા લઈ આવજો. પછી કે નારાયણિયા ડગર પર કોવું ચલત હે વીર, પગ પગ પર બરછી લગે શ્વાસ શ્વાસ મેં તીર. એમ કીધું કે નારાયણ નામના સંત થયા છે ને, નારાયણ સ્વામી કે છે ભાઈ આ પ્રેમના માર્ગ ઉપર તો કોઈ વિરલો જ ચાલી શકે છે. અહીંયા પગ પગમાં તમને બરછી લાગશે, અને શ્વાસ શ્વાસમાં તીર, મતલબ એવો વિયોગ થશે, શ્વાસે શ્વાસે એવો વિયોગ થશે જાણે કોઈ તીર તમારા હૃદયમાં મારે છે, એવો તમને વિયોગ થશે. એમ આ પ્રેમના માર્ગ ઉપર ચાલવું એટલું સહેલું નથી. આ વિયોગના તીર, વિયોગની બરછી એ બધું સહન કરવું પડે છે, એમને કઈ થતું નથી. પાવ સકે નહીં ઠહરી કે बुरी चश्म की पीर, सो जाने जिनको लगे कहर जहर के तीर. આમાં પગ મૂકવો અઘરો છે. માનો કાંટા વાળો રસ્તો હોય તો તમને પગ ક્યાં મૂકવો, બધી જગ્યાએ કાંટા છે. એવી રીતે પ્રેમનો માર્ગ એવો જ છે, બધી જગ્યાએ દુઃખ છે, વિરહ છે, કષ્ટ છે. એટલે આ સાંસારિક કષ્ટ ન હોય, એને કષ્ટ એને જરૂર હોય છે. આ ભગવાનના પ્રેમની પીડા છે ને એ બહુ ખરાબ છે કે બધા એને જીરવી નથી શકતા, અને જેને લાગે એને જ ખબર પડે. કહર જહર કે તીર, એટલે ઝેરમાં બોરેલા તીર, વિરહમાં બોરેલા તીર જેના હૃદયને લાગ્યા છે ને એ જ સમજ્યા છે કે ભક્તિનો માલો કઠિન છે. ઘણા લોકોને એમ થાય એટલે આ સાધક તો જો કેવો ખાઈ પીને જલસા કરે છે, એને હજી વિરહ શું છે એ જ ખબર નથી. વિરહની ખબર પડે ને પછી હરખી રીતે ખાઈ પી નહીં શકે. ત્યારે ભગવાનનો વિરહ થાય પ્રેમની અંદર, ત્યારે પછી એને ખાવા પીવાનું ભારે લાગે છે. હજી આ બધું ગમતું હોય ને ભારે ન લાગતું હોય તો માનવાનું કે આપણું ભજન તો હાલે છે, પણ હજી વિરહના માર્ગમાં આપણે પગલું નથી મૂક્યું. વિરહના માર્ગમાં કોઈ પગલું મૂકી દઈએ પછી બહુ કઠિન છે ઈ સહન કરવું. એ તો કોઈ ગુરુ કૃપાથી, ભગવત કૃપાથી મીરાબાઈ જેવા કોઈ વિરલા સહન કરીને નીકળી જાય, એવી આ વાત છે. તો કે બહુ કઠિન છે. તો કે મારો આ સ્વપચ ભક્ત વાલ્મીકી છે ને આવો જ છે. મારો વિરહ સહન કરે છે પણ ક્યારેય કઈ બોલતો નથી, છુપાઈને એકલો એકલો ભજન કરે છે. કૃષ્ણ કહે છે જો હું આ યજ્ઞમાં આવ્યો ને તો કે યજ્ઞમાં નથી આવ્યા, જમવા નથી આવ્યા, કે એ મારો વિરહ સહન કરી લે છે પણ આવતા નથી, કારણ કે એનામાં દીનતા એટલી છે કે આવડા મોટા ઋષિ વચ્ચે હું સ્વપચ બનીને ક્યાં જાવે. એટલે કૃષ્ણને એમ છે કે ઈ જમે ને તો જ આ યજ્ઞ પૂરો થાય. આવી વસ્તુ છે. પછી તો અર્જુન અને ભીમસેન લેવા માટે ગયા તો એનું ઘર જોયું, સ્વપચ વાલ્મીકીજીનું સુંદર ઘર. એક બાજુ ઠાકોરજીનું મંદિર, ઠાકોરજીના વિગ્રહ ને ઓહો સરસ રીતે મંદિર સજાવેલું હતું. નાનકડું હતું પણ સરસ હતું. તો અહીંયા દ્રષ્ટાંત આપ્યું છે વિરજો ભંગીનું. વિરજો ભંગી કરીને એક બેન હતા, એનું નામ હતું વિરજો. ભંગી પણ નામ હતું વિરજો, અને વૃંદાવનમાં નિવાસ કરતા હતા. અને ગોવિંદ દેવજીની મંદિરની અંદર સેવા કરતા, મતલબ ગોવિંદ દેવજીના મંદિરમાં ઝાડુ બુહારું કરવું, કચરા પોતા કરવા, એ બધું કામ આ વિરજો ભંગી કરતા. પણ ઓહો જીવન એનું પવિત્ર સ્વપચ વાલ્મીકીજી જેવું
જીવન એવું પવિત્ર કે જેવા મંદિરેથી કચરા પોતા કરીને ઘરે આવે ને એટલે નાઈ લઈએ, ધોઈ લઈએ, પછી સફેદ વસ્ત્ર પહેરી લઈએ, કંઠી પહેરી લઈએ, માલા તિલક ધારણ કરી લઈએ અને પછી ઠાકોરજીની સેવામાં લાગી જાય. કોઈ જોવે ને તો એમ લાગે કે આ વિરજો ભંગીને નથી, આ તો બ્રાહ્મણી સેવા કરવા માટે બેઠી છે. હા, એવી સરસ લાગે જયારે ભજનમાં બેસે ને ત્યારે. ભગવાનના ગુણ, કીર્તન, નામ એમાં પોતાનો સમય પસાર કરે. જયારે સેવા કરવા જાય ને ત્યારે એવું જ લાગે કે જાણે આ કોઈ ભંગીને જ હશે, કારણ કે ત્યારે એથી સ્વચ્છ બનીને ન જાય. મતલબ નાવે તો હવે પણ કપડા જૂના ને એવું પહેરે. હા, પણ ઘરે આવીને જયારે નાઈ ધોઈને ભજનમાં બેહે એટલે એવું લાગે જાણે બ્રાહ્મણી છે. તો એક વખત વિરજો ભંગીને યમુના સ્નાન કરવા ગઈ. યમુના સ્નાન કરવા ગઈ ને તો યમુનાજી માંથી પાણીનો ઘડો ભરી આવે રોજે રોજ. હા, એ ઘડામાંથી ઠાકોરજીને સ્નાન કરાવે, ઠાકોરજીના વાસણ ની માંજે, એવું બધું કરે પોતે એમાં પાણીના ઘડામાંથી. તો એકવાર એ પાણીનો ઘડો ભરવા ગઈ વિરજો ભંગીને યમુનાજીના કિનારે, તો બાજુમાં એક બ્રાહ્મણી પણ પાણી ભરવા આવી હતી. એ બ્રાહ્મણી પાણી ભરવા આવી ને તો વિરજો ભંગીને કીધું કે બેન જરાક ધ્યાન રાખજો, મારા ઘડામાં છે ને તમારા છાંટા ન ઉડે, જરાક ધ્યાન રાખજો. આ સાંભળીને તો બ્રાહ્મણી આગ બબૂલા થઈ ગઈ કે અરે અમે હું તારા કરતા નીચ છીએ કે તું તો નીચ જાતિની છો, અમે તો બ્રાહ્મણ છીએ અને અમારા છાંટા લાગવાથી પાછી વળી તું અભડાઈ જાય છે કે. બ્રાહ્મણી ગરમ થઈ ગઈ. હા, તો વિરજો એમ કહે છે કે માં હું એવી રીતે નથી કહેતી, આ ઠાકુરજીનો કળશ છે, આ ઠાકુરજીના કળશમાંથી હું ઠાકુર સેવા કરું છું એટલે કઉ છું કે તમારું પાણી જો હેઠું જૂઠું આમાં ન પડે ને તો સારું, ઠાકુરજી માટે કઉ છું. મને તો કે ભલે છાંટા ઉડી જાય, મને કોઈ વાંધો નથી, તમે બ્રાહ્મણ છો, પવિત્ર છો બહુ, પણ મારે ઠાકુર સેવામાં મને કોઈનું પાણી હેડે ની નથી ગમતું. તો ઓલી તો વધુ ગરમ થઈ ગઈ. ઓ આમાં તો બ્રાહ્મણોનું માન નથી ને આ ગામમાં તો ભંગી ઊંચા થઈ ગયા ને આ ઊંચા થઈ ગયા ને એવું બોલવા માંડી ઓલી બ્રાહ્મણી. પછી બડબડ કરતી બ્રાહ્મણી ઘરે આવી અને એના પતિ કહે કે શું છે પણ તું આથી કેમ બડબડ કરે શીખી? તો કે મારે આ ગામમાં રહેવું જ નથી. અહીંના ભંગી મને એમ કહે છે એટલે તારું પાણી મારા ઘોડાને અડવું ન જોઈએ, મારે કે આ ગામમાં રહેવું જ નથી. હા, તો બ્રાહ્મણે ન્યાયાલયમાં ફરિયાદ કરી. ન્યાયાલયમાં કે જો આ વિરજો ભંગીને આ રીતે મારી પત્નીને દુઃખ દીધું છે. હા, ત્યાં જઈને ન્યાયાલયમાં જઈને ફરિયાદ કરી. ફરિયાદ કરીને એટલે રાજા બહુ હોશિયાર હતો. રાજાને ખબર હતી કે આ તો વૃંદાવન ધામ છે અને વૃંદાવન ધામમાં તો જેની જેટલી ભક્તિ હોય ને એટલો ઊંચો હોય. તો રાજાએ જોયું કે બેયને બોલાવવું અને બેયની ભક્તિ ચેક કરું કોની કેવી ભક્તિ છે. હા, તો કે જાઓ બેયને ઘરેથી બોલાવી આવો, જેવી અવસ્થામાં હોય ને એવી અવસ્થામાં મારી પાસે લઈ આવો, રાજા એમ કહે છે. હા, તો વિરજો તો ઘરે જઈને નાઈ ધોઈને સરસ થઈને તિલક કંઠી કરીને ભજનમાં બેઠી હતી અને કીધું હાલો રાજા બોલાવે છે, તો હાલતા થઈ ગયા. અને ઓલી છે ને એ છોકરાની વિષ્ઠા ટોપલામાં નાખવા જતી હતી, બારે છોકરું હૈગું હશે ઘરે, હા, એની વિષ્ઠા નાખવા જતી હતી. એ અવસ્થામાં લઈ ગયા ને રાજા પાસે. તો રાજા કે કેમ ભાઈ આ તમારે શું ઝઘડો છે? તો વિરજો એમ કે છે કઈ ઝઘડો નથી રાજા, મેં ખાલી ઠાકુરના કળશમાં પાણી ન પડે કીધું, પણ ઈ મને ભંગીને કહે છે. પણ રાજા એનો વેશ તો જુઓ, ખપરેલમાં વિષ્ઠા નાખવા જાય છે, જો તો નાઈ નથી, ધોઈ નથી, અપવિત્ર છે, ઘરમાં પાઠ પૂજા નથી, તમે જ કયો ભંગીન કોણ છે? તો રાજા કે વાત સાચી છે ભાઈ, ભંગી તો આ બ્રાહ્મણી જ લાગે છે. વાહ રે વાહ. અને વિરજો તો ખરેખર બ્રાહ્મણી જેવી લાગે છે. અને રાજાએ નિર્ણય આપ્યો કે ભાઈ આવી બ્રાહ્મણીનું વાત હું માનીશ નહીં, એના કરતા વિરજોની વાત માનીશ. વિરજો કેવી ચોખલી છે. હા, પછી બ્રાહ્મણીને વઢી અને તગડી મૂક્યા કે આવું અપવિત્ર રહેવું હોય ને તો પાણીના છાંટા કોઈને અડવા ન દેતા, રાજા કહે. વાહ. પછી ઓલી બ્રાહ્મણી શરમાઈ ગઈ કે સાચી વાત છે, હું તો ભંગીની જેમ અહીંયા આવી રાજા પાસે. એટલે પછી એને કોઈ ફરિયાદ કરી નહીં. કહેવાનો ભાવ હું છે કે વાતું કઈ કોઈ ભંગી છે આ છે ને આપણે ઉતારી પાડતો હોય કે ભંગી છે નીચી જાતિનો. અરે ભાઈ એમાંય હારા ભક્તો હોય. હા, એમાંય બ્રાહ્મણ જેવા શુદ્ધતાથી જીવન જીવવા વાળા હોય કે જે બ્રાહ્મણ જેવું શુદ્ધ જીવન જીવતા હોય. તો કોઈને નાના ન માનવા જોઈએ. મૂળા ઉદાહરણનું અર્થ શું છે કે નાના ન માનવા જોઈએ, અને જેનામાં ભક્તિ છે, જેનામાં પવિત્રતા છે, એ બધાને ઊંચા માનવા જોઈએ. બિલકુલ.
બાકી કોઈ જાતિ પાતિથી કોઈને ઊંચા નીચા માનવા જોઈએ નહીં. બ્રાહ્મણ હોય પણ અપવિત્ર અવસ્થામાં રહેતા હોય, દારૂ પીતા હોય, દવા ગાવડી હુતા પડ્યા રહેતા હોય ને માંસ મટન ખાતા હોય ને તો એ નીચી જાતિ વાળા કરતા ભેદ છે, એનો સંગ ન કરવો જોઈએ. હા, મૂળ વાત એ છે સારો ને ઈ મારો, ઈ સૂત્ર યાદ રાખવાનું. જાતિ પાતિ આદે વિદેશનો વ્યક્તિ પણ જો સારો હોય અને ભગવત ભજનમાં જીવન વિતાવતો હોય તો એ આપણો છે, અને આપણા હોય અને ભગવત ભજન ન કરતા હોય તો આપણા નથી. હા, આવી વસ્તુ છે મૂળ તો વિરજો ભંગીન જેવી રીતે પવિત્રતાથી જીવન જીવતા એટલી જ પવિત્રતાથી આ સ્વપત વાલ્મીકી જીવતા, અને એના ઘરમાં પણ એટલી બધી સુંદર પવિત્રતાની બધું હતું. હા, દેખ્યો છબીપુર હે, દેખ્યો છબીપુર હે એટલે બે જણા ભીમ અને અર્જુન તો વાલ્મીકીનું પવિત્ર ઘર જોઈને આનંદમાં આવી ગયા, અને શું ઠાકોરજીની સેવા